તો ચાલો સૌથી પહેલા અને સૌથી મોટા સવાલથી શરૂઆત કરીએ. આ સમાસ આખરે છે શું? જો સમાસ શબ્દ મૂળ સંસ્કૃતનો છે અને એનો સીધો સાદો મતલબ થાય છે સંક્ષેપ, એટલે કે ટૂંકું કરવું. બસ આટલું જ. એ એક એવી પ્રક્રિયા છે જેમાં બે કે તેથી વધુ શબ્દો ભેગા થઈને એક નવો કોમ્પેક્ટ શબ્દ બનાવે છે. આપણી ભાષાને આમ કહીએ ને તો વધુ સ્માર્ટ અને ફાસ્ટ બનાવવાની આ એક રીત છે. હવે કોઈ પણ સમાસને સમજવો હોય ને તો એના બે મુખ્ય બિલ્ડિંગ બ્લોક્સ છે. જે પહેલો શબ્દ આવે એને આપણે કહીશું પૂર્વપદ અને જે બીજો એટલે કે પાછળનો શબ્દ એને કહીશું ઉત્તરપદ. બસ આ પૂર્વપદ અને ઉત્તરપદની રમત એટલે જ સમાસ. આટલું યાદ રાખશો તો આખો કોન્સેપ્ટ એકદમ સહેલો લાગશે. ઓકે, તો હવે એવું નથી કે સમાસ એટલે બસ એક જ વસ્તુ. ના, એના પણ અલગ અલગ પ્રકારો છે. જાણે એક મોટો પરિવાર હોય. ચાલો જોઈએ કે એના મુખ્ય પ્રકારો કયા કયા છે. સમાસને છે ને આમ તો 3 મોટી કેટેગરીમાં વહેંચી શકાય. આ બધો આધાર એના પર છે કે કયા શબ્દનું વજન વધારે છે. પહેલી છે સર્વપદ પ્રધાન, જેમાં બંને શબ્દો સરખા પાવરફુલ હોય. બીજી છે એકપદ પ્રધાન, જેમાં એક શબ્દ હીરો હોય એટલે કે મુખ્ય હોય. અને ત્રીજી છે અન્ય પદ પ્રધાન, જ્યાં બંને શબ્દો ભેગા મળીને કોઈ ત્રીજા જ અર્થ તરફ ઇશારો કરે. આજે આપણે આમાંથી 3 સૌથી મહત્વના સમાસ પર ફોકસ કરીશું: દ્વંદ્વ, દ્વિગુ અને કર્મધારય. ચાલો તો સૌથી પહેલા પ્રકારથી શરૂઆત કરીએ. દ્વંદ્વ સમાસ. આ છે ને એકદમ સહેલો અને સૌથી વધુ વપરાતો સમાસ છે. એને અને અથવા કે વાળો સમાસ પણ કહી શકાય. દ્વંદ્વનો મતલબ જ થાય છે જોડી કે જોડકું. આનો નિયમ એકદમ સિમ્પલ છે. આમાં જે બે શબ્દો જોડાય છે એ બંનેનું મહત્વ એકદમ સરખું હોય છે. કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં. અને જ્યારે આપણે આ જોડીને છૂટી પાડીએ, જેને વ્યાકરણમાં વિગ્રહ કહેવાય, ત્યારે વચ્ચે અને, કે અથવા અથવા જેવા શબ્દો આવે છે. ચાલો આનો સૌથી કોમન પ્રકાર જોઈએ જેમાં અને વપરાય છે. જુઓ, માતા પિતા એટલે માતા અને પિતા બંનેનું મહત્વ સરખું છે, બરાબર? એ જ રીતે ભાઈ બહેન એટલે ભાઈ અને બહેન, સુખ દુઃખ એટલે સુખ અને દુઃખ. આ બે સંબંધિત પણ અલગ અલગ વસ્તુઓને જોડે છે. અને હવે જુઓ આ બીજો પ્રકાર. અહીંયા અને નહીં પણ કે આવે છે. અહીંયા એક વિકલ્પ, એક ચોઇસ બતાવાય છે. જેમ કે આપણે કહીએ 2-4 લોકો આવશે, એનો મતલબ 2 કે 4 લોકો, કાં તો 2 કાં તો 4. એવી જ રીતે સવાર સાંજ આવજો, મતલબ સવાર કે સાંજ આવજો. અહીંયા એક વિકલ્પની વાત છે. સારું, દ્વંદ્વ સમાસ તો સમજાઈ ગયો. હવે આગળ વધીએ આપણા બીજા પ્રકાર પર, જેનું નામ છે દ્વિગુ સમાસ. આને ઓળખવો તો સાવ સહેલો છે, કારણ કે આ આખી રમત જ નંબર્સની એટલે કે સંખ્યાની છે. દ્વિગુ સમાસને પકડવાની 2 જ ચાવી છે. પહેલી, એનો પહેલો શબ્દ એટલે કે પૂર્વપદ હંમેશાને હંમેશા કોઈક સંખ્યા જ હશે. અને બીજી ચાવી, એનો બીજો શબ્દ કોઈક સમૂહ કે ગ્રુપનો ભાવ બતાવતો હશે. બસ સંખ્યા અને સમૂહ ભેગા થાય એટલે બની ગયો દ્વિગુ સમાસ. આના ઉદાહરણો તો આપણે રોજ વાપરીએ છીએ. જેમ કે ત્રિકોણ, 3 કોણનો સમૂહ; ચોમાસું, 4 માસનો સમૂહ; સપ્તાહ, 7 દિવસનો સમૂહ. જોયું, દરેક શબ્દમાં પહેલા સંખ્યા આવે છે અને પછી એક સમૂહની વાત થાય છે. એકદમ ક્લિયર, નહીં? ચાલો હવે આપણે આજના છેલ્લા અને મારા મતે સૌથી રસપ્રદ પ્રકાર પર આવીએ. એ છે કર્મધારય સમાસ. અહીંયા વાત સંખ્યા કે જોડીની નથી, પણ શબ્દો વચ્ચેના સંબંધની છે, ખાસ કરીને વર્ણનના સંબંધની. કર્મધારય સમાસનું હૃદય શું છે? તો એ છે કે એમાં પહેલો શબ્દ બીજા શબ્દનું વર્ણન કરતો હોય. એટલે કે પૂર્વપદ એ ઉત્તરપદનું વિશેષણ બની જાય. અને આ સંબંધ છે ને એ અલગ અલગ રીતે દેખાઈ શકે છે. ક્યારેક સીધા વર્ણન તરીકે, ક્યારેક સરખામણી તરીકે, તો ક્યારેક રૂપક તરીકે. ચાલો આનો સૌથી પહેલો અને સહેલો સંબંધ જોઈએ, વિશેષણ વિશેષણનો સંબંધ. એટલે કે સીધું વર્ણન. જેમ કે મહર્ષિ. આનો વિગ્રહ થાય મહાન ઋષિ. અહીં મહાન શબ્દ ઋષિની વિશેષતા બતાવે છે. બસ આટલું જ. એવી જ રીતે સજ્જન એટલે સારો માણસ, પરદેશ એટલે બીજો દેશ. હવે થોડુંક ઊંડા ઉતરીએ. અહીંયા સીધું વર્ણન નથી પણ સરખામણી છે.
વિગ્રહ કરતી વખતે જેવો, જેવી, જેવું જેવા શબ્દો આવે. દાખલા તરીકે નરસિંહ. આનો મતલબ છે સિંહ જેવો નર. અહીં માણસની તાકાતની સરખામણી સિંહ સાથે કરી છે. બીજું ઉદાહરણ કાજળ કાળું, એટલે કાજળ જેવું કાળું. અને હવે છેલ્લો સંબંધ રૂપકનો. આ સરખામણીથી પણ એક સ્ટેપ આગળ છે. અહીંયા એક વસ્તુને બીજી વસ્તુ જેવી નથી કહેવાતી, પણ એનું રૂપ જ આપી દેવાય છે. જેમ કે જ્ઞાનદીપ. આનો વિગ્રહ છે જ્ઞાનરૂપી દીપ. અહીં જ્ઞાનને દીવા જેવો નથી કહ્યો, પણ જ્ઞાન પોતે જ એક દીવો છે એવું કહ્યું છે. આ ભાષાને વધુ કાવ્યાત્મક અને શક્તિશાળી બનાવે છે. ભવસાગર એટલે ભવરૂપી સાગર. તો આખી વાતનો આપણી પહેલી ચાવી છે ઉપપદ સમાસ. અને આને ઓળખવા માટેનો એક ગુપ્ત કોડ છે. અને એ કોડ છે નાર. ચાલો જોઈએ કે આ કોડ કઈ રીતે કામ કરે છે. આમ તો વ્યાકરણના ચોપડામાં લખ્યું હોય કે ઉપપદ સમાસમાં પહેલો શબ્દ સંજ્ઞા હોય અને બીજો શબ્દ ક્રિયા બતાવે. પણ સાચું કહું તો આ બધું યાદ રાખવાની કોઈ જ જરૂર નથી, કારણ કે આપણી પાસે આનાથી પણ સહેલી ટ્રીક છે. અને આ રહી એ જ જાદુઈ ચાવી. જ્યારે પણ આપણે ઉપપદ સમાસવાળા શબ્દને છૂટો પાડીએ, એટલે કે એનો વિગ્રહ કરીએ, તો એના અંતમાં હંમેશા નાર અથવા નારી આવે જ. બસ આટલું જ. ચાલો એક ઉદાહરણથી સમજીએ. શબ્દ છે મનોહર. આને છૂટો પાડીએ તો શું બને? મનને હરનાર. જોયું? છેલ્લે આવ્યું નાર. તો બસ આ છે ઉપપદ સમાસ. છે ને એકદમ સહેલું. બીજો એક ઉદાહરણ લઈએ. જશોદા. આનો અર્થ શું થાય? જશ આપનારી. અહીંયા અંતમાં નારી આવ્યું, કારણ કે આ સ્ત્રીલિંગ શબ્દ છે. આપણી પેટર્ન અહીં પણ એકદમ બરાબર કામ કરી રહી છે. અને એક છેલ્લું રોજિંદુ ઉદાહરણ પાપડતોડ. એનો વિગ્રહ કરીએ તો થાય પાપડ તોડનાર. ફરીથી છેલ્લે નાર આવ્યું. તો હવેથી કોઈપણ શબ્દને છૂટો પાડતા અંતમાં નાર કે નારી દેખાય એટલે તરત સમજી જવાનું કે એ ઉપપદ સમાસ છે. ચાલો હવે આપણે બીજા પ્રકારના સમાસ તરફ આગળ વધીએ, જેનું નામ છે તત્પુરુષ સમાસ. અહીં આપણું મિશન છે બે શબ્દો વચ્ચેની એક છુપાયેલી કડીને શોધી કાઢવાનું. જો તત્પુરુષ શબ્દ પોતે જ આપણને ઇશારો કરે છે. તત એટલે તેનો અને પુરુષ એટલે માણસ, મતલબ કે તેનો માણસ. આ સમાસમાં બે શબ્દો વચ્ચે આવો જ કોઈ સંબંધ હોય છે, જે એક છુપાયેલા પ્રત્યયથી જોડાયેલો હોય છે. આપણે બસ એ જ પ્રત્યયને શોધવાનો છે. દાખલા તરીકે મનગમતું શબ્દને લઈએ. જ્યારે આપણે એને છૂટો પાડીએ છીએ ત્યારે શું બને છે? મનને ગમતું. અહીંયા જે ને દેખાય છે ને, બસ એ જ આપણી છુપાયેલી કડી છે. આ વિભક્તિ પ્રત્યય જ બંને શબ્દોને જોડે છે. તો આ જે છુપાયેલી કડી છે એ કોઈ એક જ પ્રકારની નથી. એના કુલ 6 મુખ્ય પ્રકાર છે. એમ સમજો કે આપણી પાસે એક ટૂલ કિટ છે, જેમાં 6 અલગ અલગ સાધનો છે. ચાલો આખી ટૂલ કિટને જરા સમજી લઈએ. તો આખી વાતનો સાર એ છે કે તત્પુરુષ સમાસ કયા વિભક્તિ પ્રત્યયથી જોડાયેલો છે એના આધારે એના 6 અલગ અલગ પ્રકાર પડે છે. આપણું કામ બસ એ છુપાયેલી વિભક્તિને ઓળખી કાઢવાનું છે. અને આ રહી એ માસ્ટર કી. આ કોષ્ટક આપણી ગાઈડ છે. એમાં કઈ વિભક્તિનો કયો પ્રત્યય છે અને એનું ઉદાહરણ શું છે એ બધું જ આપેલું છે. આ કોષ્ટકની મદદથી તત્પુરુષ સમાસને ઓળખવો એકદમ રમતવાત બની જશે. ચાલો તો પછી આ ટૂલ કિટનો ઉપયોગ કરી જ લઈએ. સૌથી પહેલાં આપણે ષષ્ઠી વિભક્તિ જોઈએ, જે ખૂબ વપરાય છે. આને નો, ની, નું, ના જેવા પ્રત્યયોથી ઓળખી શકાય છે. શબ્દ છે ફૂલહાર. એનો વિગ્રહ શું થાય? ફૂલનો હાર. અહીંયા નો પ્રત્યય એકદમ સ્પષ્ટ રીતે દેખાય છે, જે ષષ્ઠી સંબંધ બતાવે છે. બીજું એક બહુ જાણીતું ઉદાહરણ છે દેવાલય, એટલે કે દેવોનું આલય. અહીંયા છુપાયેલી કડી કઈ છે? નું. તો આ થયો ષષ્ઠી તત્પુરુષ સમાસ. ચાલો આપણી સમજને વધુ પાક્કી કરવા માટે કોષ્ટકમાંથી બીજો એક પ્રકાર લઈએ. આ છે દ્વિતીયા વિભક્તિ, જેનો મુખ્ય પ્રત્યય છે ને. મરણ શરણ. આ શબ્દને છૂટો પાડીએ તો અર્થ નીકળે છે મરણને શરણ. અહીં ને વિભક્તિ સ્પષ્ટ દેખાય છે, એટલે આ દ્વિતીયા તત્પુરુષ સમાસ છે. અને એક છેલ્લું ઉદાહરણ દયાપાત્ર. આનું વિગ્રહ છે દયાને પાત્ર. ફરીથી એ જ ને પ્રત્યય. હવે પેટર્ન બરાબર સમજાઈ ગઈ હશે.